નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કહેવત વિશે જોઈશું, જેની અંદર પહેલી કહેવત છે પારકી જ માં કાન વિધે. તો તેનો અર્થ થાય છે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે છે. ત્યારબાદની કહેવત છે ગરજવાનની અક્કલ ન હોય. તો તેનો અર્થ થાય છે સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારા નરસાનો વિચાર ન કરે. ત્યારબાદની કહેવત છે નાચવું નહીં ને આગનું વાંકું. તો તેનો અર્થ થાય છે કામ ના આવડતું હોય તેવી અથવા કામમાં છૂટવું હોય ત્યારે બહાના કાઢવામાં આવે છે. ત્યારબાદની કહેવત છે ખાલી ચણો વાગે ઘણો. તેનો અર્થ થાય છે જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ અથવા દૂર કરે છે. ત્યારબાદની કહેવત છે સાપ ગયા ને લીસોટા રહ્યા. તો તેનો અર્થ થાય છે સમય ગયો પણ રૂઢિરિવાજ એમના એમ રહ્યા. ત્યારબાદની કહેવત છે ઘર ફૂટ્યું ઘર જાય. તો તેનો અર્થ થાય છે ઘરની વ્યક્તિમાં કુસમ થાય તો ઘરના બધાને નુકસાન થાય છે. ત્યારબાદની કહેવત છે ગજા વગરનું ગધેરું ને વિરમ ગામનું ભાડું. તેનો અર્થ થાય છે તાકાત બધાનું કોઈ કામ કરવું. ત્યારબાદની કહેવત છે ધર્મ કરતાં ધાડ પડી. તો તેનો અર્થ થાય છે સારું કરવા જતાં નુકસાન થયું. ત્યારબાદની કહેવત છે હૈયે તેવું હોઠે, કે મનમાં હોય તે જ બહાર આવવું. તેનો અર્થ એવો થાય છે. ત્યારબાદની કહેવત છે અન્ન અને દાંતની વેર, એટલે ખાવાના સાસા હોવા. ત્યારબાદની કહેવત છે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. તેનો અર્થ થાય છે સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું મળે. ત્યારબાદની કહેવત છે ભસતા કૂતરા કરડે નહીં. તો તેનો અર્થ થાય છે જે કૂતરા ભસતા હોય તે કરડતા નથી. પિયરમાં પેઠેલી છોકરીને ડુંગરે ચડેલો ભીલ કદીએ કોઈનું ન માને. તો તેનો અર્થ થાય છે પોતાના માતા પિતાને ત્યાં ગયેલી છોકરી સર્વ રીતે સ્વતંત્ર વાતાવરણમાં વસે છે અને કોઈની અયોગ્ય વાત એટલે ખરાબ વાત પણ સાંભળી શકતી નથી. તેવી જ રીતે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી એ રમતની વાત જ છે. તેના માટે તો તે ડુંગર પર ચડે તો સંપૂર્ણ રીતે આઝાદ હોય એમ જ વર્તે છે. ડુંગરા રૂઠ્યા. ત્યારબાદની કહેવત છે ડુંગરા રૂઠ્યા તો સરનું કોણું શોધે. એટલે ડુંગરા રૂઠી ઉજ્જડ થઈ જાય તો કોઈ પણ પ્રાણી પશુ પક્ષી માનવ બધાને હાનિ પહોંચે છે. ત્યારબાદની કહેવત છે આબ ફાટ્યા પછી થીગડા ક્યો દેવાય. એટલે ચારે તરફથી આફતો આવી હોય ત્યારે તેને નિવારવાના ઉપાયો વ્યર્થ જ જાય છે, નિરાધાર થઈ જાય છે. ત્યારબાદની કહેવત છે ભાવતું હતું ને વેદે કહ્યું, કે મનમાં જ ઈચ્છા હોય તેવું મળી જાય. ત્યારબાદની કહેવત છે સો અધરામાં કાણો રાજા. એટલે સાવ ન હોય તો એના કરતાં થોડું હોવું પણ સારું. ત્યારબાદની કહેવત છે અત્તરના સાંઠના હોય એના વારા ન હોય. તો તેનો અર્થ થાય છે જે તે ચીજ જરૂરી જેટલી જ વાપરવી. ત્યારબાદની કહેવત છે વાડ કારણે આવ્યા સાન, અનુભવે બધું જ સમજાય છે. તેનો અર્થ થાય છે અનુભવે બધું જ સમજાય છે. કપાળમાં ઊંઘે વાડ તો બાલમાં ઊંઘે ઝાડ. તો તેનો અર્થ થાય છે સાવ ઉજ્જડ જો ઝાડપાન જોવા ન મળે. તેનો અર્થ એવો થાય છે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. તો તેનો અર્થ થાય છે થોડું માન આપીએ તો સામેની વ્યક્તિ પણ વધુ માન મળે. સામેની વ્યક્તિ પાસેથી પણ વધુ માન મળે. છોકરું કજોરું થાય પણ માવતર ન થાય. તો તેનો અર્થ થાય છે સંતાન કદાચ માતા પિતા પ્રત્યેની ફરજ ભૂલી જાય પણ મા બાપ ક્યારે પોતાની ફરજ ભૂલી જતા નથી. ત્યારબાદની કહેવત છે પારકી આશા સદા નિરાશા. તો તેનો અર્થ થાય છે પારકા ઉપર આધાર રાખનારને અંતે સહન જ કરવું પડે છે. કોઈ કામ અન્ય વ્યક્તિ કરી શકશે આપશે એવી આશા મોટે ભાગે નિરાશામાં જ પ્રગટે છે. એટલે પારકી આશા સદા નિરાશ તેવો અર્થ તેનો થાય છે. ત્યારબાદની કહેવત છે આપ સમાન બલ નહીં ને મેઘ સમાન જલ નહીં. તો તેનો અર્થ થાય છે આવડત પુરુષાર્થ ખંત ધીરજ કુનેહ જેવા ગુણો એ આપણું આપબળ છે. આપબળ દ્વારા દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરી શકીએ છીએ, પરંતુ જો અન્ય એ કાર્ય કરે તો એ કામ સારી રીતે પાર પાડતું નથી. ત્યારબાદની કહેવત છે વાડ થઈને ચીબડા ઘડે. એટલે રક્ષક જ ભક્ષક બને. તેનો અર્થ એવો થાય છે. ત્યારબાદની કહેવત છે મોરના ઈંડા ચિતરવા ન પડે. તો તેનો અર્થ થાય છે હોશિયાર માતા પિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું જ ન હોય.
ત્યારબાદની કહેવાય છે ઉતાવળે આંબા ન પાકે, તો તેનો અર્થ થાય છે ઉતાવળથી સારું કામ જ ના થાય. સંપ ત્યજપ, તો તેનો અર્થ થાય છે સંપ રાખવાથી સુખ શાંતિ મળે છે. ત્યારબાદની કહેવાય છે અધૂરો ગળો સલકાય ઘણો, તો જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે છે. ત્યારબાદની કહેવાય છે કૂવામાં હોય તો હવાડામાં આવે, તો તેનો અર્થ થાય છે મૂળમાં શક્તિ જ હોય તો બહાર દેખાયા વગર રહે નહીં. ત્યારબાદની કહેવાય છે સાપને ઘેર પરોનો સાપ, એટલે સમાન ગુણનો સ્વભાવ હોય તેવા એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે છે. ત્યારબાદની કહેવત છે ઝાઝા હાથ રળિયામણા, એટલે ઘણા માણસો સાથે મળીને કામ કરે તો કામ ઝડપથી થાય અને સારું પણ થાય, એટલે કે ઝાઝા હાથ રળિયામણા. ત્યારબાદની કહેવત છે એક સાધે તો તીર તૂટે, તો તેનો અર્થ થાય છે એક કામ કરવા જતાં બીજા 10 કામ બગડે છે. ત્યારબાદની કહેવત છે નવી ગિલ્લી નવો દાવ, એટલે નિરાશા ખંખેરીને ફરીથી ઉદ્યમ કરવો અથવા તૈયાર થવું, નવી રીતે શરૂઆત કરવી. એકમાંથી નિરાશા મળી તો તે નિરાશા ફરીથી તેનો ઉપયોગ કરવા માટે નવી શરૂઆત કરવી. વાવે તેવું લણે, તો તેનો અર્થ થાય છે માણસ જેવું વાવે છે તેવું જ તે ફળ પ્રાપ્ત કરે છે. ત્યારબાદની કહેવત છે ઠગ વિદ્યા ઠાઠે નહીં, એટલે ઠગની વિદ્યા ટકે નહીં કે સફળ ન થાય. ત્યારબાદની કહેવત છે કરે તેવું પામે, માણસ જેવું કામ કરે છે તેવું જ ફળ તે મેળવે છે. ત્યારબાદની કહેવત છે ખાધો ખોદે તે પડે, એટલે ખોટા કાર્યો કરનારને ખોટું જ ફળ બાદરૂપે મળે છે, એટલે બાદમાં મળે છે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું, તેનો અર્થ થાય છે તે કહેવતનો અર્થ થાય છે જેના હાથ નીચે રહેતા હોય તેની સાથે વેર બાંધવું ઠીક નહીં. ચામડી તૂટી પણ દમડી ન છૂટે, તો તેનો અર્થ થાય છે અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુકસાન થાય તો પણ પૈસા ખર્ચવા તૈયાર જ થતી નથી. હવે ત્યારબાદની કહેવત છે વખણાયેલી ખીચડી દાંતે વળગે, એટલે ઘણીવાર વખણાયેલી તે જ વસ્તુ કે તે જ વ્યક્તિ ખરાબ નીવડે છે. ત્યારબાદની કહેવત છે માં બીજા બધા વગડાના વા, તો તેનો અર્થ એવો થાય છે કે માની સરખામણી અન્ય સાથે થઈ જ ન શકે. ત્યારબાદની કહેવત છે બોલે તેના બોર વેચાય, તો તેનો અર્થ થાય છે કહ્યા વિના કોઈ કામ થાય નહીં. ત્યારબાદની કહેવત છે મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે, તો તેનો અર્થ થાય છે વખત આવી ખરેખર શું છે તેની ખબર પડી જવી.